નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। એએમસીના ઉત્તર ઝોનમાં આવેલ બાપુનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે છેલ્લા 5 દિવસથી ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે, જેને કારણે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। તો એએમસીના વિભાગની શહેરીજનો માટે પાણી, ડ્રેનેજ, રોડ રસ્તાની સફાઈ અને પ્રાથમિક આરોગ્યની સુરક્ષાની જવાબદારી હોય તે વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા છે અને તેમના પર વહીવટીતંત્ર કે સત્તાધીશો પણ કોઈ અસર નથી, તેનો આ પુરાવો છે। આવા સંજોગોમાં પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ ના રહી જાય તેવો ભય પણ સ્થાનિકોમાં છે। જે રીતે આ મોંઘા કરવેરા લેવામાં આવે છે અને એની સામે શહેરીજનોની સુવિધાના નામે માત્ર મીંડું છે। હું માનું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો શહેરીજનોના, નગરજનોના ટેક્સના પૈસે માત્ર ને માત્ર એસી ઓફિસોમાં ને ગાડીઓમાં ફરે છે અને ચૂંટણી સમયે જ મત માંગવા માટે આવે છે અને ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રના જે આ સરકારી બાબુઓ છે એના પર કોઈ પણ પ્રકારનું આ લોકોનું કંટ્રોલિંગ નથી કે કોઈ પણ પ્રકારનું આ લોકોની પકડ નથી, એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। અમદાવાદની 25 ગ્રાન્ટેડ શાળાઓને ડીઈઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। ઓડિટ માટે હાજર ન રહેનાર શાળાઓને નોટિસ આપવામાં આવી છે। ખાતાકીય ઓડિટ માટે હાજર ન રહ્યા હતા। ઓડિટ રજૂ કરવા આજ સુધીની મુદ્દત પણ આપવામાં આવી હતી અને ત્યારે ઓડિટ રજૂ નહીં કરે તો આગળના પગલાં ભરવામાં આવશે અને તેમજ આચાર્યનો પગાર જૂન માસથી અટકાવી દેવામાં આવશે। વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળ્યો છે અને જેના વિરોધમાં મહિલાઓ પણ રણછંડી બની હતી। છેલ્લા 3 દિવસથી શહેરની એક કચેરીમાં લોકો પહોંચી રહ્યા છે। આ સાથે ચોથા દિવસે પણ લોકો એમજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા। એક પછી એક રોજ નવા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટરનો કકળાટ સામે આવી રહ્યો છે। તો સમા વિસ્તારના લોકો એમજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા। સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાનો આક્ષેપ કર્યો છે। લોકોને 1500 થી 2000 બિલ 2 મહિને આવતું હતું, પરંતુ 15 દિવસમાં જ 6000 રિચાર્જ કરાવવું પડે છે। તો મહિલાઓ સહિત લોકો એમજીવીસીએલ ઓફિસ પહોંચ્યા અને ધૂન બોલાવી વિરોધ કર્યો હતો। સામે વીજ કંપનીના સત્તાધીશો દ્વારા લોકોને કોઈ રાહત આપવામાં આવી રહી નથી। હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌની નજર રહેશે। અમારી રજૂઆત એ છે કે અમને જૂના મીટર પાછા આપો, નવા મીટર લઈ જાઓ, સ્માર્ટ મીટર લઈ જાઓ। અમને સ્માર્ટ મીટર ઉલ્લુ બનાવી નાખી ગયા છે। અમે ના પાડી હતી કે અમારે જોઈતા નથી, તો કે બેન અત્યારે ફ્રીમાં છે અને આ કમ્પલસરી છે અને નહીં નખાવો હમણાં તો પણ તમારે 5000 ખર્ચવા પડશે। એટલે અમે લાલચે નખાઈ દીધા। નખાયા પછી 2 દાડા પછી અમારી લાઈટ બંધ થઈ ગઈ। લાઈટ બંધ થઈ ગઈ એટલે 2000 નું રિચાર્જ કરાવવું પડ્યું। મને તો કશું આવડતું નતું અને છતાં બીજા પાસે કરાવડાવ્યું। મેં કરાવડાયું, ફરી મારું પરમ દિવસે 2000 એટલે ઉપરના મીટરમાં, નીચેના મીટરમાં ફરી 4000 નું રિચાર્જ કરાવ્યું। 15 દિવસમાં મારું 6000 નું રિચાર્જ થયું છે। આટલું બિલ મારે 2 મહિનાનું ક્યારે આવ્યું નથી। 2 મહિનાનું બિલ પણ 6000, તો 15 દિવસમાં 6000 મારે કેવી રીતે આપવાના? અમારે કમાઈ સરકારને જ રૂપિયા આપવાના। मैं એ જ રજૂઆત કરવા આવ્યો છું કે મારું જે જૂના મીટર છે અમને પાછા જોઈએ છે, કારણ કે અમારું જે 2 મહિનાનો પહેલાનો વપરાશ હતો તે 2 મહિનામાં 1100-1200 રૂપિયા લાઇટ બિલ આવતું હતું, જે અત્યારે સ્માર્ટ મીટર આવ્યા પછી 10 જ દિવસમાં, ખાલી 8 જ દિવસમાં, 10 બી નહીં, 8 જ દિવસમાં મારું બિલ 1500 રૂપિયા આવ્યું છે। તો મને એ જ જોઈએ છે સરકારને કે આ જે જૂના મીટરો છે અમારે પાછા આપી દો। સારા દિવસો આપો કે ના આપો, પણ અમને ખાલી અમારા જૂના મીટર પાછા આપી દો। વડોદરાના તરસાલીમાં શેરડીનું કોળું ચલાવનાર ચેતન સોની નામના શખ્સે પિતા, પત્ની અને પુત્રને શેરડીના રસમાં ઝેર આપી દીધું હતું, જેમાં પિતા, પત્ની અને પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું અને ત્યારે પિતા, પત્ની તેમજ પુત્રના ઝેરી પદાર્થથી મૃત્યુ થયા બાદ બચી ગયેલ ચેતન સોનીનું પોલીસે નિવેદન લીધું છે। ચેતન સોની હાલ સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે। ચેતન સોનીએ વ્યાજખોરોની કડક ઉઘરાણીથી કંટાળી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું। ચેતન સોનીએ ઘર ખર્ચ અને ધંધા માટે 3 વ્યક્તિઓ પાસેથી 20% વ્યાજે 9 લાખ લીધા હતા। 9 લાખનું વ્યાજ ના ચૂકવી શકતા વ્યાજખોરો કડક ઉઘરાણી કરતા હતા। વડોદરા કલેક્ટરે શહેરીજનોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લીધો છે અને જેમાં વડોદરામાં આવેલા જનસેવા કેન્દ્રની કામગીરીનો સમય લંબાવવામાં આવ્યો છે। સવારે 9 થી 6 વાગ્યા સુધી જનસેવા કેન્દ્ર ખુલ્લું રહેશે। સાથે જ જનસેવા કેન્દ્ર પર 2 નાયબ મામલતદાર પણ હાજર રહેશે।
આવકના દાખલા અને અન્ય સર્ટિફિકેટ માટે જનસેવા કેન્દ્રમાં લોકોની ભીડ રહેતી હતી. ત્યારે લોકોની ભીડ અને ગરમીના કારણે કલેક્ટરે જનસેવા કેન્દ્ર સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રાખવા આદેશ કર્યા છે. જ્યારે જનસેવા કેન્દ્ર પર લાભાર્થીઓ માટે પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે. આપણે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી આજથી 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી જનસેવા કેન્દ્રનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એનું કારણ છે હીટવે અને ધોરણ 10 અને 12ના રિઝલ્ટ. અમારા દ્વારા છેલ્લા 4 દિવસની અંદર જિલ્લા અને શહેરની અંદર કુલ 5600 થી વધારે આવકના દાખલા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જાતિના દાખલાઓ ઇસ્યુ કરવામાં આવેલા છે. આગોતરા આયોજન રૂપે અહીંયા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જરૂરી પોલીસ બંદોબસ્ત માટે પણ જાણ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓને પીવાના પાણી માટે વલખા મારવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જૂના સચિવાલયમાં આવેલી તમામ સરકારી કચેરીઓના બ્લોકમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી અને ત્યારે રાજ્ય સરકારે પીવાના પાણીને પ્રાથમિકતા આપી આકસ્મિક ખર્ચ કરી શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણે સૌએ ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા જાણી હશે, પરંતુ અહીં તો ખુદ સરકારના કર્મચારીઓને જ પીવાના પાણી માટે વલખા મારવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. જૂનાગઢમાં ગટરના પાણી સહિતની સમસ્યા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે. મનપા કચેરી ખાતે નગરસેવક અને રહેવાસીઓ દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. ભાજપના નગરસેવકનું મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. વોર્ડ નંબર 10ના નગરસેવક હિતેશ ઉડાણીએ પાયાની સુવિધાને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારે જો આગામી સોમવાર સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોર્પોરેટર ઉડાણી ઉપવાસ આંદોલનની ચીમકી આપી હતી. પેલા જે જૂની ગટર હતી અમે કીધું કે એ સાફ કરી અને અમને ભૂંગળા નાખી દો, તો ધરારના નાખ્યા અને નવા ભૂંગળા નાખ્યા તો અત્યારે એ ભરાઈ ગયા છે. પાણી બધું અમારા ઘરમાં આવે છે અને કોઈ સાફ કરવા આવતું નથી. આવે છે એ સાફ નથી કરતા, બેસીને વયા જાય. બીજું કે મારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે. જે રાંદલનો કૂવાનું પાણી અત્યારે મારા વિસ્તારમાં ઘણામાં આવતું નથી. પૂરું પાણી એટલું જ આવે છે કે પીવા પૂરતું જ ભરી ગયા એટલે ભરતા નથી. એની મેં રજૂઆત કરેલી હતી, પણ ચાવડા સાહેબને મેં રજૂઆત કરી, કમિશનર સાહેબને રજૂઆત કરેલી હતી, પણ ચાવડા સાહેબ કે હું કરાવી દઉં, નવી મોટર મૂકી, નવી મોટર કેવી ખોટવાળી એવી ખબર નથી, જૂની મોટરમાં પાણી ફૂગતું નથી. એટલે આ બાબતની મને ઘડીએ ફરિયાદ આવ્યો. પાણીના વારામાં જોવા જાવ તો પાણી માણસો ભરી શકતા નથી. અમારે એ ફરિયાદને લીધે મેં આજે હું કહું છું કે જો 3 દિવસમાં આ પાણી બાબતનો અને આ દરબાર લોજવારી ગલીનો નિકાલ નહીં આવે તો હું સોમવારથી અપસ્વર બેસ. જામનગરના આણંદપુર ગામના ખેડૂત પાસે 2 શખ્સોએ 15 લાખની ખંડણી માંગતા બંને સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ધીરુ જેસોડિયાને આશરે 1.5 વર્ષ પૂર્વે 10 વીઘા જમીન વેચેલી હતી અને જેના 4 કરોડ રૂપિયા આવ્યા હોવાની બંને આરોપીઓને માહિતી મળતા જ બંને આરોપીઓ દ્વારા ધીરુ જેસોડિયા પાસે 15 લાખની ખંડણીની માંગણી કરી હતી. ત્યારે પોલીસ દ્વારા હાલ બંને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગામના ફરિયાદી શ્રી ધીરુભાઈ હરજીભાઈ જેસડિયા દ્વારા ગઈકાલ રોજ કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદની વિગત જોતા ધીરુભાઈ દ્વારા તેમની પોતાની જમીન રાજકોટના વ્યક્તિને 4 કરોડ આશરામાં વેચેલ, જે અનુસંધાને તેમના જ ગામના રહેવાસી વિશાલભાઈ કરાભાઈ રાખસિયા અને દિનેશભાઈ નાઓએ 15 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરતા આ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ અનુસંધાને હાલમાં કાલાવાડ ગ્રામ્ય પીએસઆઈ દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. રાજ્યભરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવવાથી અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં વરસાદ અને ભારે પવન સામે લોકોને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલ સુસજ્જ છે, તો વાતાવરણમાં પલટો આવવાના કારણે રાજકોટના અમુક તાલુકામાં વીજ પુરવઠો ક્ષતિજ થયો હતો. પીજીવીસીએલની ટેકનિકલ ટીમો દ્વારા 24 કલાક કાર્યરત થઈને વીજ પુરવઠાની ક્ષતિજને દૂર કરી ફરી એકવાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં 3 ડિવિઝન અને 21 સબ ડિવિઝનો છે.
અને 3 HT સબ ડિવિઝનો છે જે સામાન્ય રીતે HT લાઇનની કામગીરી કરતા હોય છે, પરંતુ આવું જ્યારે કોઈ વાતાવરણ ઊભું થતું હોય છે ત્યારે સબ ડિવિઝન અને ડિવિઝનો સાથે અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી કરતા હોય છે. આના માટે રાઉન્ડ ધ ક્લોક પણ કામ કરતા હોય છે. રાજકોટમાં બહુમાળી ભવનમાં વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. છેલ્લા 1 અઠવાડિયાથી નોન ક્રિમિલિયર અને જાતિના દાખલા કાઢવા માટે લાંબી કતાર દેખાઈ રહી છે. તો વહીવટીતંત્રે સદંતર નિષ્ફળ જતા કોંગ્રેસે ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે છાશ વિતરણ શરૂ કર્યું. વહીવટીતંત્રે માત્ર 2 પાણીના કેરબા મૂકીને સંતોષ માની લીધો. તો કોંગ્રેસના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો કે 1 સપ્તાહથી વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે. જો તંત્ર સારી વ્યવસ્થા નહીં કરે તો કોંગ્રેસ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે. રાજકોટ સહિત રાજ્ય આખામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને જાતિનો દાખલો કઢાવવા માટે જે વિદ્યાર્થીઓની લાંબી કતારો છે તે દેખાઈ રહી છે. આ સાથે વિદ્યાર્થીઓની સાથે ખાસ તો વાલીઓ પણ ક્યાંક આ લાંબી કતારોમાં દેખાઈ રહ્યા છે. ચોક્કસથી જે વ્યવસ્થા જિલ્લા તંત્રને કરવી જોઈએ એ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે હાલ કરવામાં નથી આવ્યું. તેના જ કારણે અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તે હેરાન પરેશાન છે. લાંબા સમયથી તેઓની માંગ છે કે એક પારદર્શક સિસ્ટમ છે તે હોવું જોઈએ, જેના કારણે આ જે વ્યવસ્થા છે તે સુધરે અને ખાસ તો આ વ્યવસ્થા સુધારવાની તાતી જરૂર છે. આવું ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તે કહી રહ્યા છે. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ક્યાંક દેખાઈ રહી છે. જે વ્યવસ્થા જિલ્લા તંત્રને શરૂ કરવી જોઈએ તે વ્યવસ્થા છે તે ક્યાંક ઊભી કરવામાં નથી આવી. આપણી સાથે કોંગ્રેસના આગેવાન છે, એમની સાથે વાત કરશું. શું કહેશો? ક્યાંક જિલ્લા તંત્રએ વ્યવસ્થા ઊભી નથી કરી અને આના જ કારણે અત્યારે એક માહોલ અત્યારે ક્યાંક છે, એક આક્રોશનો માહોલ પણ દેખાઈ રહ્યો છે. આક્રોશનો માહોલ તો પ્રજામાં ખૂબ છે. આજે સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ પોતાના જાતિગત દાખલાઓ મેળવવા માટે લાઈન લગાડે છે. સરકાર એ પણ સુવિધા પૂરી પાડી શકતી નથી. છતાં અને આવડી ગરમીમાં સરકારે પાણીની વ્યવસ્થા નથી કરી. એટલે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારી વિરોધ પક્ષ તરીકેની છે કે અમે એ લોકોને કંઈક સુવિધા પૂરી કરી શકીએ. એટલે અમે અમારી ક્ષમતા અને અમારી વ્યવસ્થાના ભાગરૂપે અમે આજે છાશ વિતરણનું ચાલુ કર્યું છે. ખરેખર 2 દિવસથી અમે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત છે અને સમાજ કલ્યાણ અધિકારીને પણ લેખિત રજૂઆત કરવી કે વિદ્યાર્થીઓ લોકો માટે તમે મંડપની વ્યવસ્થા કરો, પાણીની વ્યવસ્થા કરો, પણ આ તંત્ર કોઈ સાંભળતું નથી. એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સવારથી છાશ વિતરણ કરવામાં આવ્યું છે. લોકો સાથે દેખાઈ રહી છે કે લોકોને જે હાલાકી પડી રહી છે કોંગ્રેસ તેની પાસે અત્યારે ઊભી રહી દેખાઈ રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોના તળિયા દેખાય છે. સૌરાષ્ટ્રના ડેમોમાં હાલ 20% જેટલું જ પાણી છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત 5 જળાશયો એવા છે કે જેમાં 0% પાણી છે, જેમાં ગોંડલી ડેમ, સકરોલી ડેમ, કબીર સરોવર ડેમ, છાપરવાડી ડેમ અને ફાળગંજ બેટી ડેમનો સમાવેશ થાય છે. તો જ્યારે અન્ય 5 ડેમ એવા છે કે જેમાં સિંગલ ડિજિટમાં પાણી છે. મીડિયા સાથે વાત કરતા સિંચાઈ વિભાગના મદદનીશ ઇજનેરે જણાવ્યું કે આગામી 1 મહિનામાં સારો વરસાદ આવવાની આગાહી છે, માટે જળાશયોમાં જેટલું પાણી છે તેટલું પાણી 1 મહિનામાં વપરાશ કરતાં વધુ છે. માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પાણીને લઈને કોઈ ચિંતાનો વિષય નથી. વરસાદ આવે લગભગ જૂનના એન્ડમાં વરસાદ આવે તેવું મારું પોતાનું અનુમાન છે અને વરસાદ આવે એટલે તમામ ડેમોમાં પાણીની સારી એવી આવક થવા પામે. ના, ઉનાળામાં એમ કદાચ જો શોર્ટેજ થાય પાણી અને ઉનાળામાં કાંઈ પણ એવું બની શકે કે આમ તો લગભગ વાંધો નહીં આવે, કારણ કે ન્યારી 1માં 30% જેટલું પાણી છે, ન્યારી 2માં 53% જેટલું પાણી છે અને મૂળ તો આપણે રાજકોટ આજી 1 અને ન્યારી 1થી લગભગ વાંધો નહીં આવે. રાજકોટના જેતપુરમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો. ફુલવાડીમાં અંકિત રાજપૂત નામનો સિક્યુરિટી ગાર્ડ રૂમમાં સૂતો હતો. તે સમયે છરીના ઘા મારવામાં આવ્યા હતા. 2 અજાણ્યા ઇસમોએ કારખાનામાં ઘૂસી અને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા સિક્યુરિટી ગાર્ડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં જ જેતપુર સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. ગિરનાર અને ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ હવે જૂનાગઢમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવતું 2018ના જાહેરનામાની અમલીવારી
એ મહાનગરપાલિકા દ્વારા 5 વર્ષ બાદ શરૂ કરવામાં આવી છે, જેમાં પાનની દુકાનો, ચાની લારીઓ અને અન્ય વેપારીઓ ગ્રાહકોને પાન મસાલા અને પોલિથીન પેકિંગમાં વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ નહીં કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે, જેને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા આ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાની અમલવારી શરૂ કરાઈ છે, જેની સામે જૂનાગઢના જાગૃત નાગરિકો દ્વારા મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વાત ભવનાથની અંદર સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધની હોય કે વાત જુનાગઢ શહેરમાં પાન પીસ પાન માવામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધની હોય. 2018માં પ્રસિદ્ધ થયેલી નોટિસની અમલવારી હવે આજે 2024માં કરવામાં આવે છે. તો જુનાગઢની કોર્પોરેશન અત્યાર સુધી શું કરતું હતું? હકીકતે જુનાગઢની જનતાના પ્રતિનિધિઓ અંગૂઠા છાપ છે, તો શું કોર્પોરેશનમાં પણ ક્વોલિફાઈડ સ્ટાફ નથી? અને ત્યારે સ્ટાફને હકીકતે શું લખતા વાંચતા નથી આવડતું? આજે જુનાગઢની પ્રજા આટલી હદે ત્રસ્ત છે, છતાં પણ જુનાગઢની પ્રજાનો અવાજ બનવા કોઈ તૈયાર નથી. જુનાગઢની પ્રજાને પૂછનાર કોઈ નથી. આ પાન પીસ પણ વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકમાં જ આવે છે. એટલે સમગ્ર શહેરમાં આમ તો આપણે ખબર છે, ભવનાથ ક્ષેત્ર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે. પર્યાવરણની જાળવણી અને જતન થાય એ માટે થઈ અને જંગલ ખાતું, રેવન્યુ, પોલીસ તંત્ર અને કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવી અને ત્યાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરેલ છે અને એની અમલવારી થઈ રહી છે. પરંતુ શહેરની અંદર પણ હજી વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના ગળોદર ગામમાં નક્ષત્રીય હાટી દરબાર સમાજનો યુવાન દિનેશભાઈ સિંધવ આર્મીમાં ફરજ બજાવતો હતો. હાલ દિનેશભાઈ ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા ખાતે તૈનાત હતા, જ્યાં ગઈ રાત્રે તેમની તબિયત અચાનક લથડતા ત્યાંની સ્થાનિક હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે આજે ભારતીય સેના દ્વારા યુવાનના પાર્થિવ દેહને વતન લઈ આવવામાં આવ્યો હતો, જેમાં દિનેશભાઈ સિંધવની અંતિમ યાત્રામાં ગળોદર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમણે શ્રદ્ધાંજલિ સાથે અંતિમ વિદાય આપી હતી, જ્યારે યુવાનના પાર્થિવ દેહને સ્થાનિક સ્મશાન ઘાટ પર અંતિમ વિદાય સમયે ભારતીય સેનાના જવાનો દ્વારા રાઇફલ સાથે સલામી આપવામાં આવી હતી. જામનગરમાં એસીબીના હાથે એક લાંચિયો વીસીએ લાંચ લેતા ઝડપાયો છે. મળતી માહિતી મુજબ મોરકાંડમાં ખેડૂતો પાસેથી વીસીએ લાંચ લેતો હતો. એસીબી દ્વારા છટકું ગોઠવી 150ની લાંચ લેતા વીસીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દાખલા કઢાવવા રૂપિયાની માંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે એસીબીએ વીસીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરના એડવોકેટ હારૂન પલેજાની હત્યા નિપજાવવા અંગેના અતિ ચકચારજનક પ્રકરણમાં સીટી ડિવિઝન પોલીસે 15મા અને અંતિમ આરોપીની અટકાયત કરી લીધી છે અને રિમાન્ડ પણ લેવા કાર્યવાહી હાથ ધરી છે. તો જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એડવોકેટ હારૂન પલેજાની 2 મહિના પહેલા સરા જાહેર હત્યા નિપજાવવામાં આવી હતી, જે હત્યા પ્રકરણમાં 15 આરોપીઓ સામે પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને હત્યા નિપજાવવા અંગેનો સીટી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ સીટી ડિવિઝન પોલીસો દ્વારા કુખ્યાત સાઇચા ગેંગના 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તમામ આરોપીઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. જામનગરમાં થોડા સમય પહેલા એડવોકેટ હારૂન પલેજાનો મર્ડરનો કેસ હત્યાનો બનાવ બનેલો હતો. જે હત્યાના ઇન્વેસ્ટિગેશન માટે રિસ્પેક્ટેડ એસપી સર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી અને જે તપાસના અંતે જે આરોપીઓ છે, કુલ 15 આરોપી છે, તેમના તબક્કાવાર અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સ્થળેથી તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં જે છેલ્લા આરોપી અસગર સાઇચા છે તેની છેલ્લે ધરપકડ કરવામાં આવી છે અને આમાં કુલ 15 આરોપીઓની ધરપકડ હાલ સુધી થઈ ગઈ છે. હવે આ તમામ આરોપીઓ વિરુદ્ધ સાયન્ટિફિક તેમજ પ્રાયોગિક પુરાવો મેળવી અને એમાં ચાર્જશીટ કરી આ કેસને કન્વિક્શન સુધી લઈ જઈ કડકમાં કડક સજા થાય તે બાબત આગળની કાર્યવાહી ચાલુ છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી રિબેટ યોજના અમલવારી કરીને એડવાન્સ ટેક્સમાં કરદાતાને બેનિફિટ આપી મનપાની આવક વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ત્યારે મનપા કમિશનર એનવી ઉપાધ્યાયના નેતૃત્વમાં મનપાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે, તો જેને ભાવનગરની જનતાની સુખાકારીના કામો કરવામાં આવશે। જ્યારે ટેક્સ ભરવાની અપીલ સાથે કમિશનરે ભાવનગરની જનતાને જણાવ્યું હતું કે ભાવનગરના વિકાસ માટે સરકાર પાસે ગ્રાન્ટ મેળવવા માટે કરવેરો ઘણો મહત્વનો હોય છે, કારણ કે મહાનગરપાલિકા જાતે કેટલી આત્મનિર્ભર છે તેના પરથી ગ્રાન્ટ ફાળવાતી હોય છે, માટે ભાવનગરની જનતા ટેક્સ ભરે તેવી વિનંતી કરી હતી। મને કહેતા આનંદ થાય છે કે ભાવનગર મહાનગરપાલિકાએ 138 10% પર ગણીએ તો લગભગ 155-54 કરોડ રૂપિયા જેટલું આપણે રિકવરી કરવાની થતી હતી, એની સામે આપણને 161 કરોડ રૂપિયાનું આપણને આવક થયેલી છે। આ ઉપરાંત જે રિબેટ સ્કીમ નવા વર્ષમાં નવા નાણાકીય વર્ષ માટે આપણે એક રિબેટ યોજના જે મુખ્ય દર વર્ષે કે એપ્રિલ માસમાં જે લોકો એમનો એડવાન્સ ટેક્સ ભરી દે એમને 10% ટેક્સમાં રિબેટ આપીએ છીએ અને જે ઓનલાઈન ભરે એને બીજું વધારાનું 2% એટલે કુલ 12% રિબેટ આપણે આપીએ છીએ। ભાવનગરમાં છેલ્લા કેટલાક દિવસથી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લારી ગલ્લા સહિતના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે શહેરના શાક માર્કેટમાં મનપાની ટીમ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા। દબાણ હટાવતા સમયે મનપાની ટીમનું ફેરિયાઓ સાથે ઘર્ષણ પણ થયું હતું। સુરતમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। શહેરના ચોક બજાર અખંડ આનંદ કોલેજ પાસે એક યુવતીની તબિયત લથડી હતી અને યુવતી બેભાન થઈને ઢળી પડી હતી, ત્યારે ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસ કર્મીઓએ તાત્કાલિક યુવતીને CPR આપ્યા હતા અને બાદમાં પોલીસ ઇન્સ્પેક્ટરે પોલીસ જીપમાં યુવતીને સારવારથી હોસ્પિટલ ખસેડી હતી। સુરતના ચોક બજાર વિસ્તારમાં પોલીસને આપેલી CPR ટ્રેનિંગ જે છે તે કામ લાગી છે। ચોક બજાર વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન 22 વર્ષીય યુવતી અચાનક ઢળી પડી હતી અને તેમને બચાવ માટે મહિલા હેડ કોન્સ્ટેબલ જે છે તે દોડી આવ્યા હતા અને તેમણે માઉથ બ્રીથિંગ અને CPR આપી અને મહિલા છે જે યુવતી છે તેમનો જીવ બચાવ્યો હતો। જોઈ શકાય છે આ નીડર અને બાહોશ જે કોન્સ્ટેબલ છે, મહિલા કોન્સ્ટેબલ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે અને ખાસ એમની સાથે વાત કરીશું। સૌપ્રથમ તો તમારું નામ જણાવો અને કઈ રીતની આખી ઘટના બની? જી, મારું નામ કાચરિયા વૈશાલી જસુભાઈ છે। હું ચોક બજાર પોલીસ સ્ટેશનમાં વુમન લોકરક્ષક તરીકે ફરજ બજાવું છું। આ ઘટના ગઈકાલ સાંજની 11:30 વાગ્યાની છે। અમે હું અને મારા સિનિયર હેડ કોન્સ્ટેબલ જાગૃતિબેન અખંડાનંદ 3 રસ્તા ખાતે વાહન ચેકિંગની ફરજ બજાવતા હતા। તે દરમિયાન એક યુવતી આશરે 22 વર્ષની રોડ ક્રોસ કરતા દરમિયાન બેભાન હાલતમાં ઢળી ગઈ હતી। તે તરફ અમારી નજર ગઈ, અમે તરત ત્યાં ઘટના સ્થળે દોડી ગયા અને તે યુવતીને CPR દ્વારા અને માઉથ બ્રીથિંગ દ્વારા ભાનમાં લાવવાની કોશિશ કરી અને આ સમય દરમિયાન અમારા ફર્સ્ટ PI વીવી વાગડિયા સરનાઓની નાઇટ હોવાથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તે દરમિયાન છોકરીની હાલત સ્વસ્થ થતાં અમે સરકારી વાહનમાં નજીકની હોસ્પિટલ સરદાર હોસ્પિટલ ખાતે લઈ ગયા અને તેના ભાઈનો સંપર્ક થતાં અને યુવતી સ્વસ્થ થતાં તેને હતી। ચોક્કસ આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારની CPRની ટ્રેનિંગ આપને મળી છે, કઈ રીતની કારગત નીવડી અને આ યુવતીનો જીવ બચાવ્યો છે, શું કહેશો? CPRની ટ્રેનિંગ લીધેલા બાદ કાલે અમે નાઇટમાં રાત્રિની ફરજ દરમિયાન એક યુવતી ઢળી પડેલ, તે તરત જ અમને CPRની તેમજ માઉથ બ્રીથિંગ દ્વારા એને ભાનમાં લાવવાની કોશિશ કરી। કેટલો સંતોષ થયો, ખાસ કરીને CPRની ટ્રેનિંગ લીધી, તેમનો ઉપયોગ થતાની સાથે એક યુવતીનો જીવ બચ્યો? ખૂબ જ, કેમ કે ત્યાં બીજો કોઈ ઓપ્શન તો હતો નહીં, આ આવડતું હતું એટલે કર્યું। ચોક્કસથી જે પ્રકારની આપને પણ CPRની ટ્રેનિંગ મળી છે અને તેનો ઉપયોગ થયો છે, કેટલો સંતોષ છે ખાસ કરીને યુવતીનું જીવ? સંતોષ તો ઘણો એમ છે કે અમે એના માટે તો ભગવાન બનીને સાર્થક બન્યા છે, કારણ કે યુવતીને જો નહીં આવડતું હોય તો અમે એનો જીવ ના બચાવી શક્યા હોત, એટલે અમારી જે ટ્રેનિંગ છે એ જ કામ લાગેલી છે CPRની। ચોક્કસ જે પ્રકારે આ જે મહિલા કોન્સ્ટેબલો છે તે આ જે 22 વર્ષીય યુવતી હતી તેમના માટે દેવદૂત સમાન એટલે કે ભગવાન સમાન। કેમેરામેન કેસી વખત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરત શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકે થઈ રહી છે અને ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજનું પ્રી-મોન્સૂન હાઈટેક સર્વે કરવામાં આવી રહ્યો છે। પાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બ્રિજના પિલર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતું નથી,
જેથી ડ્રોન ઉડાવીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો શહેરમાં કુલ 124 બ્રિજ છે, જેમાંથી 117 બ્રિજનું નિરીક્ષણ કરાયું અને જેના રિપોર્ટ બાદ રિપેરિંગ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે. તો બ્રિજોની 3 કેટેગરી બનાવવામાં આવી છે અને તે પ્રમાણે રિપેરિંગનું કામ કરાશે. ટોટલ બ્રિજ આપણા 124 સુરત શહેરમાં બ્રિજ છે, તેમાંથી 117 બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા. હવે એમાં કેટેગરી કુલ 4 છે. કેટેગરી 1 એટલે સૌથી સેફ બ્રિજ, જેને કંઈ જ કરવાની જરૂર નથી. 2માં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય. 3 નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય. સુરતમાં 15 લાખની લૂંટ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. વરાછા વિસ્તારમાંથી ભરત નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વેપારીને પોલીસની ઓળખ આપી અને શાગીરતો સાથે મળીને આરોપીએ લૂંટ ચલાવી હતી. વેપારીને આરોપીઓએ અમે વડોદરા એલસીબીમાંથી છીએ તેવું જણાવ્યું હતું અને તમારી પાસે જે રૂપિયા છે તે 2 નંબરના છે તેવું કહીને રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે કામરેજ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને આ સાથે જ હાલ ભરત નામના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં સરદાર સ્મૃતિ ભવન ખાતે દિવ્યાંગોનું સ્નેહ મિલન યોજાયું હતું. ભારતીય બ્લાઇન્ડ પ્રાઇડ ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સંસ્થાના નેશનલ જનરલ સેક્રેટરી સંતોષ રોંગટાના 71મા જન્મદિવસના અવસરે આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે દિવ્યાંગો દ્વારા અલગ અલગ કૃતિઓ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. એક પુસ્તકનું પણ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વિમોચન કરાયું હતું. भारत राष्ट्र से दृष्टिहीन लोग यहाँ इकट्ठे हुए हैं और उसका जो प्रेसिडेंट है आदरणीय रुंगटा जी, जिनके आज जन्मदिन भी है, उनकी भी शुभेच्छा देता हूँ और उसके साथ साथ पूरे दृष्टिहीन परिवार के लिए आदरणीय कौशना कुसुमलता मलिक जी ने अपने 10 साल अपनी पूरी मेहनत करके पूरे भारत राष्ट्र में इतने दृष्टिहीन लोग हैं, उनकी जो अनुभव गाथा है उनका भी पुस्तक विमोचन किया. उसके लिए भी मैं सबको शुक्रिया कहता हूँ. आज का ये जो कार्यक्रम है ये सारा दृष्टिबाधित समाज सम्मान दिवस के रूप में मनाता है, क्योंकि राष्ट्रीय दृष्टिहीन संघ के बैनर के तले मुझे ये सौभाग्य प्राप्त हुआ कि अधिकारों की लड़ाई, अधिकारों को, दृष्टिबाधित और दिव्यांगों के अधिकारों को कानूनी मान्यता और उनके अधिकारों के लिए नीतियाँ, कार्यक्रमों, सशक्तिकरण के कार्यक्रमों के लिए कार्यक्रम जो सरकार से बनवाए गए, उसके कारण आज जो पहले 40-50 साल पहले जो परिवेश था वो बिल्कुल बदल गया है. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.